નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વો ભાગ 2 એમાં આજે આપણો ચોથો લેક્ચર છે. અગાઉના લેક્ચરમાં આપણે બે અગત્યના સંયોજનો, એમાં એક તો પોતે નાઇટ્રોજન, તાત્વિક નાઇટ્રોજન N2, એની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો છે એનો અભ્યાસ કરેલો હતો. અને બીજું એક અગત્યનું પ્રવાહી HNO3 નાઇટ્રિક એસિડ, એની બનાવટ, એના ગુણધર્મો અને એના ઉપયોગોનો અભ્યાસ આપણે કરેલો હતો. N2ની બનાવટ, HNO3ની બનાવટ, એની બંનેની સરખામણી કરવાની મેં તમને કીધેલું હતું. બંનેના ભૌતિક ગુણધર્મો, બંનેના રાસાયણિક ગુણધર્મો અને બંનેના ઉપયોગો, એની સરખામણી કરીને તૈયાર કરવાનું મેં તમને કહેલું હતું. તો આ બંને માટે તમે સરસ રીતે તૈયારી કરેલી હશે. ચાલો, આજે આપણે જે છેલ્લે લીધેલું હતું નાઇટ્રિક એસિડ, તો એ નાઇટ્રિક એસિડના રાસાયણિક ગુણધર્મો આપણે ટૂંકમાં જોયેલા હતા. ધાતુ સાથે એ ક્ષાર બનાવે છે, પણ ધાતુ કઈ હોય અને નાઇટ્રિક એસિડની સાંદ્રતા કેટલી હોય અને તાપમાન વગેરે જેવી બાહ્ય પરિબળો કેટલા હોય, એના ઉપર નિપજનો આધાર હોય છે. તો આજે આપણે અગત્યનો એવો પ્રશ્ન છે આપણો, જુદી જુદી સાંદ્રતા ધરાવતા HNO3ની ધાતુ સાથેની પ્રક્રિયા છે જણાવો. જુદી જુદી સાંદ્રતા ધરાવતા નાઇટ્રિક એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. બરાબર. તો આ 7મો પ્રશ્ન ખૂબ જ અગત્યનો કહી શકાય એવો 7મો પ્રશ્ન છે. તમારે નોટબુકમાં વ્યવસ્થિત ઉતારી લઈને એને વ્યવસ્થિત રીતે સમજવાનો છે, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યની એવી આ પ્રક્રિયાઓ છે. HNO3 છે એ ખૂબ જ એક પ્રબળ કહી શકાય એવો ઓક્સિડેશન કરતા છે. કારણ કે જ્યારે એ પ્રક્રિયા કરે ત્યારે એનું વિઘટન થાય અને એ દરમિયાન એમાંથી ઓક્સિજન ઉત્પન્ન થાય, મુક્ત થાય. એ ઓક્સિજન એની સાથે પ્રક્રિયા કરતા સંયોજનોમાં ઉમેરાઈને એનું સરળતાથી ઓક્સિડેશન કરી નાખે છે. એટલે HNO3 છે એ ખૂબ જ પ્રબળ એવો ઓક્સિડેશન કરતા છે. ધાતુ સાથે જ્યારે એની પ્રક્રિયા થાય ત્યારે ધાતુનો નાઇટ્રેટ ક્ષાર બને. બરાબર. ધાતુનો નાઇટ્રેટ ક્ષાર બનશે. જો નીચે મેં 4 પ્રક્રિયાઓ આપેલી છે. કોપર હારે પ્રક્રિયા કરે તો એમાંથી કોપર નાઇટ્રેટ બનાવશે, કોપર નાઇટ્રેટ બને છે. ઝીંક હારે પ્રક્રિયા કરે તો ઝીંક નાઇટ્રેટ, અહીંયા ઝીંક નાઇટ્રેટ બને છે. તો ધાતુ સાથે જ્યારે એની પ્રક્રિયા થાય છે એટલે ધાતુનો ક્ષાર, કોપર નાઇટ્રેટ, કોપર નાઇટ્રેટ, ઝીંક નાઇટ્રેટ, ઝીંક નાઇટ્રેટ, આ રીતે ધાતુનો ક્ષાર બને છે. ચાલો, તો એક વસ્તુ નક્કી કે નાઇટ્રિક એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થશે એટલે એક તો મળ્યું ભાઈ એનો નાઇટ્રેટ ક્ષાર. બીજું શું મળશે? તો સાથે સાથે નાઇટ્રસ એસિડ, નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ અથવા તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, એવા એના બીજા ઓક્સાઇડ પણ મળશે. એમાંથી કયો ઓક્સાઇડ મળશે એનો આધાર એસિડની સાંદ્રતા ઉપર રહેલો છે. સાંદ્રતા. બીજું તાપમાન કેટલું છે એની ઉપર આધાર છે. અને ત્રીજું ધાતુના સ્વભાવ ઉપર છે કે ભાઈ ધાતુ કઈ છે એના ઉપર આધાર
છે। જો હું તમને કંઈ અહીંયા બતાવું કે જો મંદ નાઇટ્રિક એસિડ લેવામાં આવે, મંદ નાઇટ્રિક એસિડ, તો કા N2O નાઇટ્રસ ઓક્સાઇડ, બરાબર, નાઇટ્રસ ઓક્સાઇડ N2O અથવા તો NO ઉત્પન્ન થાય। તમને અલગ કરીને બતાવું, મંદ નાઇટ્રિક એસિડ લેવામાં આવે, મંદ નાઇટ્રિક એસિડ, આ એટલે શું મળશે, તો કા N2O અને કા NO। હવે એમાંથી N2O મળશે કે NO મળશે, એનો આધાર તો ધાતુના સ્વભાવ ઉપર છે। જો અહીં કોપરની મંદ HNO3 સાથે પ્રક્રિયા કરીએ છીએ એટલે નિપજ તરીકે કોપર નાઇટ્રેટ અને NO મળે છે, એટલે કે આ NO મળ્યું છે। પણ જો કોપરની જગ્યાએ ઝીંક લેવામાં આવે ને એની મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નાઇટ્રેટ ક્ષાર અને N2O મળે છે, બરાબર છે। તો અહીં તમે જોઈ શકો છો, જો મંદ નાઇટ્રિક એસિડ લેવામાં આવ્યો કોપર સાથે તો એમાં NO નાઇટ્રિક ઓક્સાઇડ બને છે। મંદ નાઇટ્રિક એસિડ લેવામાં આવ્યો ઝીંક સાથે તો એમાં N2O, એટલે કે કઈ વસ્તુ બને છે એનો આધાર ધાતુ કઈ છે એના ઉપર છે, ધાતુના સ્વભાવ ઉપર રહેલો છે। તો આ બે ખાસ તમારે જોવાનું છે, બરાબર। આ એક પ્રક્રિયા ખાસ, કોપર, જો આ પ્રક્રિયા જોવાની છે, કોપર પ્લસ નાઇટ્રિક એસિડ મંદ લીધેલો છે એટલે એમાં NO બને છે। પણ ઝીંક નાઇટ્રિક એસિડ મંદ, એમાં પણ મંદ છે એટલે એમાં N2O નાઇટ્રસ ઓક્સાઇડ મળે છે, બરાબર। તો આ રીતે ધાતુ કઈ છે એના ઉપર આધાર છે। હવે એના પછીની વસ્તુ કે જો સાંદ્ર લેવામાં આવે, નાઇટ્રિક એસિડ સાંદ્ર લેવામાં આવે તો હંમેશા NO2 જ મળે। અહીંયા પણ સાંદ્ર લીધેલો છે તો ઉપનિપજ તરીકે NO2 જ મળે છે। તો એમાં બંને સરખું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ પ્રક્રિયા યાદ રાખવા માટે બહુ સહેલું છે। મંદ નાઇટ્રિક એસિડ હોય તો આ બેમાંથી કોઈ પણ એક ઓક્સાઇડ તમને મળે, કયો મળશે એનો આધાર ધાતુ કઈ છે એના ઉપર છે, બરાબર। પણ જો સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય તો હંમેશા NO2 જ મળે। તો હવે તમારે પ્રક્રિયા કઈ રીતે યાદ રાખવાની, તમારે પ્રક્રિયા યાદ રાખવા માટે શું કરવાનું, તો કોપર પ્લસ HNO3, કોપરમાંથી બનાવવાનો કોપર નાઇટ્રેટ CuNO3 ટ્વાઇસ, નાઇટ્રિક ઓક્સાઇડ, અને બાકી બેલેન્સ કરવા માટે છેલ્લે પાણી, બરાબર। બેલેન્સ કઈ રીતે કરવાનું, તો ઓક્સિડેશન આંકની પદ્ધતિનો ઉપયોગ કરીને આખી પ્રક્રિયા સંતુલિત કરવાની છે। કોપરનો ઓક્સિડેશન આંક, અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક કેટલો થાય, 0। અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક, કોપરનો ઓક્સિડેશન આંક કેટલો થશે, +2। અહીંયા નાઇટ્રોજન HNO3 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થશે, +5। અને આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે, +2। તો આ ઓક્સિડેશન આંકમાં કેટલો વધારો થયો, અહીંયા ઓક્સિડેશન આંકમાં કેટલો ઘટાડો થયો, એ તમારે બેલેન્સ કરીને આખી પ્રક્રિયા છે એ બેલેન્સ કરવાની થશે, બરાબર। ખાસ ફરીથી બતાવું તમને, દરેક પ્રક્રિયામાં કોપરનો ઓક્સિડેશન આંક કેટલો, 0। અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક કેટલો, +2।
આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો? +5. આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો? +2. તો આ રીતે નાઇટ્રોજનના અને કોપરના ઓક્સિડેશન આંક દર્શાવો. પછી કોપરના ઓક્સિડેશન આંકમાં કેટલો વધારો થયો, નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકમાં કેટલો ઘટાડો થયો, બરાબર, એ બેલેન્સ કરો અને બાકી બેલેન્સ કરવા માટે છેલ્લે H2O મૂકો એટલે તમે પ્રક્રિયા છે એ સરળતાથી બેલેન્સ કરી શકશો. તો આ રીતે કોપરની 2 પ્રક્રિયા આપેલી છે. એકમાં કોપર છે મંદ અને બીજી પ્રક્રિયામાં કોપર સાંદ્ર લીધેલું છે. બંને પ્રક્રિયામાં ધાતુનો નાઇટ્રેટ ક્ષાર તો બને જ, દરેકમાં બને. જો અહીંયા નાઇટ્રેટ ક્ષાર બન્યો, બધી નાઇટ્રેટ ક્ષાર તો બને જ, મંદ હોય કે સાંદ્ર, મંદ નાઇટ્રિક એસિડ કે સાંદ્ર નાઇટ્રિક એસિડ, નાઇટ્રેટ ક્ષાર તો બને જ. સામે મંદ લીધેલો છે અને કોપર છે એટલે NO બને. ઝીંક લીધેલું હોય તો N2O મળે, બરાબર. આ ત્રણેયના નામ છે એ પણ તમને થોડોક ખ્યાલ હોવો જોઈએ. તો એ તમને, ચાલો આના નામ તો તમને આવડતા હશે. પહેલું છે એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થાય તો +1, નાઇટ્રસ ઓક્સાઇડ. NO નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થાય તો +2, નાઇટ્રિક ઓક્સાઇડ. NO2 નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક થાય આમાં +4 એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો +1 અવસ્થામાં નાઇટ્રોજન હોય એટલે નાઇટ્રિક ઓક્સાઇડ, આ છે નાઇટ્રસ ઓક્સાઇડ, આ બીજું છે એ છે નાઇટ્રિક ઓક્સાઇડ અને આ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ફરીથી જો બોલું છું, નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, બરાબર. તો આ રીતે આપણે આજે એક ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે ભાઈ જુદી જુદી સાંદ્રતા ધરાવતા HNO3ની ધાતુ સાથેની પ્રક્રિયા છે એ જણાવો. તો તમારે પ્રથમ કહેવાનું કે HNO3 છે એ તો પ્રબળ ઓક્સિડેશન કરતા જ છે, બરાબર. એમાં ધાતુ સાથે પ્રક્રિયા થાય એટલે એક તો એનો નાઇટ્રેટ ક્ષાર બને, બીજું શું બનશે તો મંદ હોય કે સાંદ્ર હોય એની અનુરૂપ એમાં અલગ અલગ છે એ આવા નાઇટ્રોજનના ઓક્સાઇડ સાથે મળતા હોય છે. તો કોપરની 2 પ્રક્રિયા ખાસ યાદ રાખજો અને ઝીંકની 2 પ્રક્રિયા છે એ ખાસ યાદ તમારે રાખવાની છે. અને આ પ્રક્રિયા છે એ તમારે બેલેન્સ કરવાની છે જાતે, બરાબર. બેલેન્સ કરીને પછી તમારી જાતે બેલેન્સ કરીને એ તમે નોટમાં છે એ ઉતારજો. ચાલો એના પછી એવો જ એક અગત્યનો પ્રશ્ન છે, નાઇટ્રિક એસિડના જલીય દ્રાવણમાં જોવા મળતી વિટ્ટી કસોટી. નાઇટ્રિક એસિડના જલીય દ્રાવણમાં જોવા મળતી વિટ્ટી કસોટી સમજાવો, બરાબર. વિટ્ટી કસોટી પ્રેક્ટિકલમાં પણ આ કસોટી છે એ તમે ભણી ચૂક્યા હશો. વિટ્ટી કસોટી, ચાલો સૌથી પહેલાં કે ભાઈ વિટ્ટી કસોટી છે એ કોણ આપી શકે તો નાઇટ્રેટ આયન ધરાવતું, નાઇટ્રેટ આયન NO3- આયન ધરાવતું કોઈ પણ જલીય દ્રાવણ છે એ વિટ્ટી કસોટી આપી શકે. દાખલા તરીકે HNO3નું દ્રાવણ છે તો એ વિટ્ટી કસોટી દર્શાવે. KNO3 પોટેશિયમ નાઇટ્રેટ એનું દ્રાવણ હોય તો વિટ્ટી કસોટીની એ કસોટી એમાં મળે. સોડિયમ નાઇટ્રેટ NaNO3 એ પણ આ વિટ્ટી કસોટી છે એ આપે. આ કસોટીમાં ખાસ શું હોય તો કઈ રીતે કસોટી કરવી એ જોઈએ આપણે. તો 2 કસનળી લેવાની છે. પ્રથમ જે કસનળી છે એમાં
ચાલો, જે પ્રથમ કસનળી છે એમાં શું કરવાનું છે? તો નાઇટ્રેટ આયન ધરાવતું જલીય દ્રાવણ હોય એમાં તાજું બનાવેલું ફેરસ સલ્ફેટ FeSO4નું દ્રાવણ અંદર એડ કરવાનું છે અને બંનેને મિશ્રણ કરીને એક મિશ્રણ તૈયાર કરવાનું છે. બરાબર? કયા બે દ્રાવણો ભેગા કર્યા? આ પ્રથમ કસનળીની વાત છે. એક કસનળીમાં નાઇટ્રેટ આયન ધરાવતું દ્રાવણ લઈ એમાં તાજું બનાવેલું ફેરસ સલ્ફેટનું દ્રાવણ છે એડ કરીને એનું મિશ્રણ તૈયાર કરવાનું છે. તો આ પ્રથમ કસનળીની વાત થઈ. તો પ્રથમ કસનળી છે એમાં મિશ્રણ ભરેલું. હવે બીજી કસનળી છે એમાં તમારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ભરવાનું છે અને એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને આ જે પ્રથમ મિશ્રણ બનાવેલું છે એમાં ધીરે 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 ઉમેરવાનું. કઈ રીતે ઉમેરવાનું છે? તો ટેસ્ટ ટ્યુબની અંદરની દિવાલ મારફતે, એટલે પ્રથમ જે આ કસનળી હતી મિશ્રણ ભરેલી એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે એની દિવાલ વાટે અંદર ધીમે 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 અંદર એડ કરવાનું છે અને જો જરૂર જણાય તો મિશ્રણને ઠંડુ પણ પાડવું પડે. આ મિશ્રણને બરફમાં રાખવાની કસનળી. બરફ છે એક બીકરમાં ભરીને એમાં કસનળી રાખવાની અને એની અંદર આ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે એ આ પ્રથમ કસનળીમાં હતો એમાં ધીમે 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 અંદર એડ કરવાનો છે. એટલે હવે આ બંને જે પ્રક્રિયકો છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, બરાબર, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, પ્રથમ કસનળીમાં રહેલ નાઇટ્રેટ આયન અને Fe2+ ફેરસ સલ્ફેટ, એની વચ્ચે પ્રક્રિયાઓ ચાલુ થશે. બરાબર છે? તો આ રીતે પ્રક્રિયા કરી આપણે. કઈ રીતે? જો ખાસ મિશ્ર દ્રાવણ જે પ્રથમ કસનળીમાં હતું એમાં આપણે બીજી કસનળીમાંથી સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે એને એમાં અંદર એડ કર્યો, આમાં અંદર ઉમેર્યું. તો એ બંનેની જ્યાં સપાટી ભેગી થશે, જે સ્થાને ભેગા થાય ત્યાં નાઇટ્રોસો સંકીર્ણ બનવાને કારણે કથ્થાઈ રંગની વીંટી જોવા મળે છે. આ બંને દ્રાવણો જ્યાં ભેગા થશે ત્યાં નાઇટ્રોસો સંકીર્ણ બનવાને કારણે નાઇટ્રોસો સંકીર્ણ, ખાસ યાદ રાખજો નામ શું છે, નાઇટ્રોસો સંકીર્ણ બનવાને કારણે એક કથ્થાઈ રંગની વીંટી જોવા મળે છે. એટલે એને વીંટી કસોટી તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયા કઈ રીતે થઈ હોય? તો પ્રક્રિયા ખૂબ સરળ છે. જો NO3- નાઇટ્રેટ, નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો? તો +5. ફેરસ આયન Fe2+, એનો ઓક્સિડેશનાંક છે 2+. હવે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે એમાં નાઇટ્રોજનનું ઓક્સિડેશન થશે +2 અને આનું ઓક્સિડેશન થશે +3. તો શું થયું? અહીંયા કેટલો? 3નો ઘટાડો અને આમાં 1નો વધારો. તો આને બેલેન્સ કરવા માટે શું કરવું પડે? જોજો ખાસ, ઘટાડો કેટલો થાય છે? 3નો. વધારો કેટલો થાય છે? ખાલી 1નો જ. તો એને બેલેન્સ કરવા માટે આને આપણે 3 વડે ગુણવા પડે. એટલે 3Fe2+, એમાંથી 3Fe3+, કેટલો વધારો થઈ ગયો? તો +3 ઓક્સિડેશનાંકનો વધારો થયો. અહીંયા કેટલો ઘટાડો થાય છે?
तो 5 માંથી 3 એટલે અહીંયા 3નો ઘટાડો થાય છે, ફેરસમાંથી ફેરિક બને છે, ત્યાં 3નો વધારો થાય છે, બરાબર। અને બાકી એસિડિક માધ્યમ છે એટલે એને બેલેન્સ કરવા માટે આ બાજુ 4H+ ઉમેરો, વીજભારને બેલેન્સ કરવા માટે, સામે ઓક્સિજનને બેલેન્સ કરવા માટે પાણી છે એ એડ કરો, એટલે આખી પ્રક્રિયા છે એ સંતુલિત થઈ જશે। આવી ઘણી પ્રક્રિયાઓ આપણે 11મા ધોરણમાં ઓલરેડી ભણી ચૂક્યા છીએ। હવે જે અહીંયા NO બન્યું છે એ પાણીના 6 અણુઓ સાથે જોડાઈને પાણી પેલા આપણે લઈ Fe3+, ફેરિક આયન, એ ફેરિક આયન પાણીના 6 અણુઓ સાથે જોડાઈને સંકીર્ણ ફેરિક આયન બનાવે છે। એમાં પાણીના 6 અણુઓમાં NO એક લિગેન્ડનું વિસ્થાપન કરશે, એટલે પાણીના હવે અણુઓ કેટલા રહેશે? ખાલી FeH2O5 અને છઠ્ઠા પાણીના અણુ તરીકે એક NO અંદર આવી જશે। તો આવી રીતે FeH2O5 NO અને એક પાણીનો અણુ દૂર કરે છે, બરાબર। NO એને પાણીના અણુનું શું કર્યું? વિસ્થાપન કર્યું। તો આવી રીતે આ જે બન્યું કથ્થાઈ રંગની એક જે આ વીંટી જોવા મળે છે એટલે એને વીંટી કસોટી તરીકે ઓળખવામાં આવે છે। ગુણદર્શક પૃથ્થકરણમાં દ્રાવણમાં નાઇટ્રેટ આયનની હાજરી વીંટી કસોટી દ્વારા જાણી શકાય। તો આ રીતે વીંટી કસોટી છે તમને એક જરાક પ્રાયોગિક રીતે સમજૂતી આપવાનો પ્રયત્ન કરું છું। ચાલો, એક કસનળી છે, એમાં અહીંયા અડધું સુધી મિશ્રણ છે એ ભરી દેવાનું છે। મિશ્રણ શેનું લેવાનું છે? તો નાઇટ્રેટ આયન NO3- અને તાજું બનાવેલું ફેરસ Fe2+, ફેરસ સલ્ફેટનું દ્રાવણ, એનું મિશ્રણ લેવાનું છે। હવે તમારે અહીંથી કસનળીની અંદરની દિવાલ મારફતે ધીમે ધીમે અંદર H2SO4 એડ કરવાનો છે, બરાબર। આપણે એને અલગ કલરથી બતાવીએ। તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યની એવી વીંટી કસોટી છે, યાદ રાખવી સરળ છે। શું કરવાનું છે? તો પહેલી કસનળી છે એમાં નાઇટ્રેટ આયન ધરાવતું અને ફેરસ સલ્ફેટ ધરાવતું એક દ્રાવણ લેવાનું છે। એક મિશ્રણ તૈયાર થઈ ગયું, એની અંદર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અંદર ઉમેરવાનો છે। તો બસ આટલું જ છે। સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો એટલે જ્યાં ભેગા થાય તે સ્થાને એક કથ્થાઈ રંગની વીંટી જોવા મળે છે। એ હકીકતમાં શું છે? તો એ છે નાઇટ્રોસો સંકીર્ણ FeH2O5NO3+ સંકીર્ણ બને છે। એ બતાવે છે કે આપેલ દ્રાવણમાં નાઇટ્રેટ આયનની હાજરી છે, બરાબર। તો કોઈ દ્રાવણ છે, અજ્ઞાત દ્રાવણ, એમાં નાઇટ્રેટ આયન છે કે નહીં એ ચેક કરવા માટેની એક આ શું છે? વીંટી કસોટી। ખૂબ જ અગત્યની છે, પ્રક્રિયાઓ ખૂબ અગત્યની છે, વ્યવસ્થિત છે, એ તમે યાદ રાખશો। ચાલો, એના પછીનો એક અગત્યનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ફોસ્ફરસના ઓક્સો એસિડ। અહીં મેં કુલ 9 ફોસ્ફરસના ઓક્સો એસિડ છે એના બંધારણ સાથે દર્શાવેલા છે। હવે એમાં મુખ્ય તમારે પ્રથમ 3 યાદ રાખવાના છે, એટલે બાકીના બધા યાદ રહી જશે। માત્ર ખાલી કેટલા યાદ રાખવાના છે? 3। જો સૌથી પહેલા અહીં હું C થી લઉં, ઓર્થોફોસ્ફોરિક એસિડ H3
ઓર્થોફોસ્ફોરિક એસિડ એટલે કે H3PO4. એના પછી ઓર્થોફોસ્ફરસ એસિડ H3PO3. H3PO4 હતું એના કરતાં એક ઓક્સિજન ઓછો. એના પછી હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ, ફોસ્ફેનિક એસિડ, બરાબર, H3PO2. તો શું થાય છે? આમ જતા જાય એમ એક ઓક્સિજન ક્રમશઃ ઓછો થતો જાય છે. હવે કેવી રીતે ઓછો થાય છે? તો આમાં ફોસ્ફરસ હારે 3 ઓક્સિજન સમૂહ જોડાયેલા છે. આમાં ફોસ્ફરસ સાથે ખાલી 2 હાઇડ્રોક્સિલ OH સમૂહ જોડાણા છે અને આમાં માત્ર ખાલી એક જ OH છે એ જોડાયેલો છે. જો ઓર્થોફોસ્ફોરિક એસિડ 1, 2, 3 OH સમૂહ ફોસ્ફરસ સાથે જોડાયેલા છે. ફોસ્ફોનિક એસિડ અથવા તો ઓર્થોફોસ્ફરસ એસિડ માત્ર ખાલી 2 OH સમૂહ જોડાયેલા છે. અને હાઇપોફોસ્ફરસ એસિડ એમાં ખાલી એક જ OH છે એ જોડાયેલો છે. એટલે ઓક્સિજનની સંખ્યા અહીંયા 4 છે, આમાં ઓક્સિજનની સંખ્યા 3 છે, પહેલામાં ઓક્સિજનની સંખ્યા 2 છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા ખૂબ સરળ છે. જો H3PO2 હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફેનિક એસિડ, H3PO3 ઓર્થોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ અને H3PO4 ઓર્થોફોસ્ફોરિક એસિડ. બરાબર. તો આ 3 યાદ રાખો એટલે સરળતાથી તમે બીજા યાદ કરી શકો. ચાલો હવે આજે બીજો ઓર્થોફોસ્ફરસ એસિડ છે એમાંથી જ પાયરોફોસ્ફરસ એસિડ છે એ બને. કઈ રીતે? તો આના જે આ OH સમૂહથી બીજા અણુ સાથે જોડાઈ જાય છે. બરાબર. 2 ઓર્થોફોસ્ફરસ છે, ઓર્થોફોસ્ફરસ અહીંથી જોડાયેલા છે. છૂટું પડેલું હશે ત્યાંથી એક H2O. તમને ખબર હશે આ રીતનો આ એક OH સમૂહ છે, સામેનાનો બીજાનો OH સમૂહ આવે. આ બંનેને જોડાવવું હોય તો એક H2O છૂટો પડે અને આ એક ઓક્સિજનથી બંને જોડાઈ શકે. તો આવી રીતે છે અહીં કે આ બંને આ ઓક્સિજનથી જોડાઈ ગયેલા છે એટલે ઓર્થોફોસ્ફરસનું રૂપાંતર શેમાં થયું છે? પાયરોફોસ્ફરસ. આમાંથી જ આ અણુસૂત્ર છે એ મેળવી શકાય. શું કરવાનું? એનું ડબલ. અને પછી ડબલ કરીને પાણીનો એક અણુ એમાંથી દૂર કરવાનો થશે. તો આવી રીતે H3PO3 છે એમાંથી H4P2O5 મેળવવા માટે શું કરવું પડશે? તો H3PO3 માંથી H4P2O5 કરવા માટે પહેલાં આનું ડબલ કરવાનું છે, ગુણ્યા 2 અણુ જોડાઈ જાય છે એટલે ડબલ થશે. અને એમાંથી પાણીનો એક અણુ છે એ તમારે ઓછો કરી નાખવાનો. એટલે H3 છે એના ડબલ 6, એમાંથી પાણીનો એક અણુ કાઢો એટલે H4. P2 ઓક્સિજન 3 દૂ 6, એમાંથી એક ઓક્સિજન ઓછો કરો તો 5. તો આ રીતે અણુસૂત્ર થશે H4P2O5. બરાબર. તો આ રીતે ઓર્થોફોસ્ફરસ એસિડ છે એમાંથી જ પાયરોફોસ્ફરસ એસિડનું રૂપાંતર છે એ થશે. ચાલો એના પછી આપણે બીજા જોઈએ.
તો આ જ રીતે જો ઓર્થોફોસ્ફોરિક એસિડમાંથી પાયરોફોસ્ફોરિક એસિડ બનાવવો હોય તો આ જ રીતે આના બે અણુઓ છે એ જોડાઈને એમાંથી પાયરોફોસ્ફોરિક એસિડ છે એ બનશે. બે અણુઓ જોડાઈને પાણીનો એક અણુ દૂર થશે -H2O. અહીંથી બંને અણુઓ જોડાઈ ચૂકેલા છે, બરાબર, એટલે પાયરોફોસ્ફોરિક એસિડ બનશે. તો આવી રીતે જો ઘણા બધા અણુઓ અહીંથી આગળ જોડાતા જાય તો પાયરોની જગ્યાએ શું થઈ જશે? પોલીમેટાફોસ્ફોરિક એસિડ. પોલીમેટાફોસ્ફોરિક એસિડ છે એ તૈયાર થશે. એનું અણુસૂત્ર લખવું હોય તો એમાં કેટલો ભાગ આવશે? આટલો. આ એનો એક એકમ થયો HPO3N. HPO3N, બરાબર છે, પોલીમેટાફોસ્ફોરિક એસિડ. માત્ર HPO3 એક આટલો એકમ ખાલી આપણે બતાવવો હોય, હમણાં મેં તમને બતાવ્યો હતો આટલો, તો એ અહીં રજૂ કરેલો છે HPO3. ખાલી HPO3 આમ તો વાસ્તવમાં અસ્તિત્વ નથી, પોલિમર સ્વરૂપે જ અસ્તિત્વ છે, પણ સમજૂતી માટે આપણે એને મેટાફોસ્ફોરિક એસિડ તરીકે ઓળખીએ છીએ. એનું અણુસૂત્ર છે એ કઈ રીતે બતાવવામાં આવે છે? તો ખાલી એક ફોસ્ફરસ, 3 ઓક્સિજન ને 1 હાઇડ્રોજન, HPO3. પણ અસ્તિત્વ એનું છે એ પોલિમર સ્વરૂપે જ હોય છે, એટલે આ સ્વરૂપે જ એનું અસ્તિત્વ છે એ હોય છે. હવે આ જ વસ્તુ જે છે પોલીમેટાફોસ્ફોરિક એસિડ HPO3N, એને 3 અણુ લઈને સાયક્લોન તરીકે જોડવામાં આવે તો સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ થશે. એનું અણુસૂત્ર દર્શાવવું પણ ખૂબ સરળ છે. એકાત્રા 3 ફોસ્ફરસ છે એ દર્શાવવાના. એના પછી એકાત્રા 3 ઓક્સિજન છે એ અહીંયા બતાવવાના. એટલે બેન્ઝીન ચક્ર જેવી રિંગ થશે. દરેક ફોસ્ફરસ સાથે એક ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાશે, એક OH સમૂહ જોડાશે. એક ડબલ બોન્ડથી ઓક્સિજન, એક OH, એક ડબલ બોન્ડથી ઓક્સિજન, એક OH. તો ફોસ્ફરસ સાથે તમારે એક ડબલ બોન્ડથી ઓક્સિજન જોડવાનો અને એક છે એ શું જોડવાનું છે? તો OH, બરાબર. એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન. એકાત્રા છે એ ગોઠવવાના. 3 ઓક્સિજન પરમાણુ ગોઠવવાના અને સામે 3 છે તમારે ફોસ્ફરસ ગોઠવવાના. બાકી બધાય સાથે એક ગોઠવી દો OH સમૂહ ફોસ્ફરસ સાથે અને ડબલ બોન્ડથી ઓક્સિજન ગોઠવો એટલે સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ બનશે. ચાલો, એના પછી એક અલગ જ આપ્યું છે હાઇપોફોસ્ફોરિક એસિડ. તો આ પોલીમેટાફોસ્ફોરિક એસિડ છે એમાંથી જ હાઇપોફોસ્ફોરિક એસિડ છે એ તૈયાર થશે, બરાબર. કઈ રીતે? તો એક માત્ર ખાલી અહીંયા ઓક્સિજન જ એક તમારે ઓછો કરવાનો છે, બરાબર. અહીંયા ઓક્સિજન છે નહીં, એટલે આ જે સૂત્ર ફરીથી લઉં છું. આ છે એ ઓક્સિજન એક ખાલી ઓછો કરવાનો છે, એટલે આમાંથી જ આનું રૂપાંતર થશે. H4P2O7 એની જગ્યાએ આ થઈ જશે H4P2O6. તો એવી રીતે આ છે એ ફોસ્ફરસના ઓક્સો એસિડ છે આપેલા છે. ખાસ અગત્યના છે આમાં દરેકમાં તમારે બંધારણ છે એ દરેકના ખાસ અગત્યના છે. બંધારણ એક તમે યાદ રાખશો એટલે એના સૂત્ર ઓટોમેટિક યાદ રહી જશે, કારણ કે બંધારણ ઉપરથી જ સૂત્ર આવવાનું છે. દરેકમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન અંક તમારે ગણીને અહીં લખવાનો છે. દાખલા તરીકે હાઇપોફોસ્ફરસ એસિડ, તો ફોસ્ફરસનો ઓક્સિડેશન અંક કેટલો થશે? પ્રથમ
ચાલો આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક તમે ગણો તો +1 થશે. ઓર્થોફોસ્ફરસમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +3, બરાબર. તો એવી રીતે દરેકમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક જે અહીં મેં કરેલો છે એ દરેકમાં તમારે ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો હોય એ ગણતરી કરીને મૂકવાનો છે. બેઝિકતા, તો સામાન્ય રીતે બેઝિકતાનો આધાર OH સમૂહની સંખ્યા ઉપર છે. આમાં OH સમૂહ 1 છે એટલે બેઝિકતા 1, આમાં OH સમૂહ 2 છે એટલે બેઝિકતા 2, આમાં OH સમૂહ કેટલા છે 2 એટલે બેઝિકતા 2, પછી આમાં OH સમૂહ છે એની સંખ્યા 3 થાય એટલે બેઝિકતા 3. તો બેઝિકતાનો આધાર કોની ઉપર રહેલો છે? OH સમૂહ કેટલા છે એટલી એની બેઝિકતા કહેવાય. આ પોલીમેટાફોસ્ફોરિકમાં તો ઘણા બધા OH સમૂહ છે એટલે પોલીબેઝિક કહેવાય, બરાબર. અને ત્યારબાદ દરેકની એક બનાવટની પ્રક્રિયા છે એ આપેલી છે. ચાલો બનાવટ જોઈએ તો જો હાઇપોફોસ્ફરસ, સફેદ ફોસ્ફરસ અને આલ્કેલીની પ્રક્રિયા કરવાથી મળે છે હાઇપોફોસ્ફોરિક એસિડ. એમાં લાલ ફોસ્ફરસ અને આલ્કલી. તો હાઇપો જ્યાં આવશે ત્યાં તમારે સફેદ ફોસ્ફરસ અથવા તો લાલ ફોસ્ફરસ છે એ યાદ રાખવાનું થશે. ચાલો એના બાદ ઓર્થોફોસ્ફરસ એસિડ. તો ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડમાં પાણી ઉમેરવાથી બનશે. એવી રીતે ઓર્થોફોસ્ફોરિક, તો એ પેન્ટોક્સાઇડ P4O10 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડમાં પાણી ઉમેરવાથી બને છે. તો એ બંનેમાં સામ્યતા છે. ઓર્થોફોસ્ફરસ ટ્રાયોક્સાઇડમાં પાણી ઉમેરવાનું, ઓર્થોફોસ્ફોરિક પેન્ટોક્સાઇડમાં પાણી ઉમેરવાથી. ચાલો એના પછી જોઈએ તો H3PO3ના 2 અણુમાંથી પાણીનો એક અણુ દૂર કરીએ એટલે H4P2O5 પાયરોફોસ્ફોરિક એસિડ બને. એવી જ રીતે H3PO4ના 2 અણુમાંથી આ બનાવવા માટે શું કરવું પડશે? પાયરોફોસ્ફોરિક એસિડ બનાવવા માટે તો એમાં પાણી પણ દૂર કરવું પડશે. તો આ બંનેની પ્રક્રિયામાં H3PO3માંથી PCl3 છે એ પાણીને શોષનાર છે, પાણી શોષી લેશે એકમાંથી. એવી જ રીતે H3PO4 છે એને ગરમ કરવાથી પણ પાણીનો અણુ દૂર થશે એટલે એમાંથી બનશે, બરાબર. એવી જ રીતે H3PO3 એને બ્રોમિન સાથે બંધ નળીમાં ગરમ કરવાથી શું બનશે? તો પોલીમેટાફોસ્ફોરિક એસિડ. તો આ રીતે બનાવટની પ્રક્રિયા છે એ તમે યાદ રાખી શકો છો, બરાબર. તો દરેકમાં જો લાલ ફોસ્ફરસ છે એ ક્યાં? તો હાઇપોફોસ્ફરસ અને હાઇપોફોસ્ફોરિક. પછી ટ્રાયોક્સાઇડમાં પાણી ઉમેરો તો ઓર્થોફોસ્ફરસ, પેન્ટોક્સાઇડમાં પાણી ઉમેરો તો ઓર્થોફોસ્ફોરિક. એવી રીતે તમે બનાવવાની પ્રક્રિયા છે એ યાદ રાખી શકો છો, બરાબર. H3PO3માંથી જ આ એસિડ બને છે એટલે એને બનાવવાની શરૂઆત ત્યાંથી જ થાય છે. એવી જ રીતે H3PO4માંથી આ બને છે એટલે એની શરૂઆત H3PO4થી જ થાય છે એને ગરમ કરતા. એવી રીતે તમે યાદ રાખી શકો છો. અને H3PO4ને બ્રોમિન સાથે ખૂબ ઊંચા તાપમાને આને ગરમ કરવાથી એમાંથી પોલીમેટાફોસ્ફોરિક એસિડ છે એ બને છે. આનું તો અસ્તિત્વ જ નથી, એ તો માત્ર પોલિમર સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે છે એટલે બનાવવાનો કોઈ સવાલ નથી, બરાબર. તો આ રીતે તમે છે એની બનાવટ છે એને યાદ સરળતાથી રાખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે P વિભાગના તત્વો છે એમાં જે 15મો સમૂહ હતો એમાં જે અગત્યના પ્રશ્નો આપણે કોર્સ મુજબ રાખેલા છે એનો અભ્યાસ કર્યો. આવતા વખતે આપણે હવે 16મો સમૂહ, બરાબર, ઓક્સિજન સમૂહ, એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં
કરીશું। તો આજે 7, 8 અને 9 પ્રશ્નો છે એ વ્યવસ્થિત તમારી નોટમાં ઉતારી અને ખૂબ અગત્યના છે એટલે વધારે થોડોક ભાર આપીને તૈયાર કરશો।